નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હિમાચલમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે। તો જમ્મુ અને કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વધી છે। તો હવે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે। તો મધ્યપ્રદેશના પંચમઢી, નર્મદાપુરમમાં અને રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ તાપમાન 7 ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે। તો ત્રણ રાજ્યોના ઘણા બધા શહેરોમાં છેલ્લા 3 થી 4 દિવસની અંદર તાપમાન 9 ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલથી ટોલ ટેક્સમાં થયો વધારો, તો યાત્રા થશે મોંઘી। જી હા દોસ્તો, નેશનલ હાઈવે 48 ઉપર ટોલ ટેક્સમાં વધારો થયો છે। તો કરજણ તેમજ ભરથાણા ટોલ પ્લાઝામાં દરમાં વધારો કરવામાં આવ્યો છે। તો કાર માટેનો દર રૂપિયા 105 થી લઈને વધીને 195 રૂપિયા કરાયો છે। તો મિની બસ માટેનો દર રૂપિયા 180 થી વધારીને રૂપિયા 270 કરાયો છે। તેમજ બસ અને ટ્રક માટેનો ટોલ રૂપિયા 360 રૂપિયાથી વધારીને 540 રૂપિયા કરાયો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। પીએમ મોદીનો રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો। તો સંસદનું શિયાળુ સત્ર શરૂ થતા પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષના નેતા ઉપર પ્રહારો કર્યા છે। તો સંસદ સંકુલમાં મીડિયાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકોને 80 વખત જનતાએ નકારી કાઢ્યા છે તેઓ સંસદનું કામકાજમાં અવરોધ પેદા કરે છે। તો કમનસીબે કેટલાક લોકોએ પોતાના રાજકીય હિત માટે પણ સંસદને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હવે અમદાવાદમાં પણ ઇમેજિકાની મોજ। તો હા, સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટમાં અટલ બ્રિજના પૂર્વ છેડે 45,000 સ્ક્વેર મીટર એટલે કે અંદાજે 4.56 હેક્ટરમાં ઇમેજિકા પાર્ક તૈયાર થવા જઈ રહ્યો છે। તો આ માટે પુણેના ઇમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વચ્ચે મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ પણ થઈ ચૂક્યું છે। તો હાલમાં આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી હેઠળ છે। તો તેની ગ્રીન સિગ્નલ મળતાની સાથે જ 3 થી 4 મહિનાની અંદર કામ પણ શરૂ થઈ જશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ સરકારની મોટી કાર્યવાહી। તો મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્યમાન યોજના માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। તો હવેથી આયુષ્યમાન યોજનામાં માત્ર રિપોર્ટ જ નહીં ચાલે, પરંતુ હોસ્પિટલે ઘણા બધા પુરાવા પણ આપવા પડશે, જેમાં હોસ્પિટલ દ્વારા એન્જિયોગ્રાફીની સીડી પણ ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે। તો જેની તપાસ બાદ જ આગળનું કામ થશે। તો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે આવો નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર। 5 દિવસ આવું રહેશે વાતાવરણ। તો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આવનારા 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તો આજની વાત કરીએ તો તાપમાન યથાવત રહેશે, પરંતુ 2 દિવસ પછી તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી હજુ પણ ઘટી શકે છે। તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગઈકાલે 14.8 ડિગ્રી ગાંધીનગરમાં નોંધાયું છે। તો અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 17 થી લઈને 20 નવેમ્બર પછી પશ્ચિમી વિક્ષેપ આવશે। તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થશે અને ગરમીમાં ઘટાડો નોંધાશે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કર્યું એલર્ટ જાહેર। જ્યાં દોસ્તો ઘણા રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે તમિલનાડુ અને અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને ભારે એલર્ટ જાહેર કર્યું છે। તો તમિલનાડુ અને કેરળના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદનું ભારે એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બાઇડને જતા યુક્રેનને આપી છૂટ। જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વિદાય લેતી વખતે યુક્રેનને લઈને મોટી જાહેરાત કરી છે। તો તેણે રશિયામાં અંદર સુધી પ્રહાર કરવા માટે અમેરિકા દ્વારા પૂરી પાડવામાં આવતી લાંબી અંતરની મિસાઇલોના ઉપયોગોને મંજૂરી આપી છે। તો અમેરિકન અધિકારીઓનું પણ કહેવું છે કે અમેરિકાએ યુદ્ધને વધુ જટિલ બનતું રોકવા માટે આ પગલું ભર્યું છે। તો આ તરફ ઉત્તર કોરિયાએ પણ રશિયાની મદદ માટે સૈનિકો મોકલ્યા છે।
પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કેનેડાએ ભારત વિરુદ્ધ ઉઠાવ્યું મોટું પગલું. જ્યાં દોસ્તો કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો તરફનો ઝુકાવ ખતમ થવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. તો ભારત અને કેનેડાના સંબંધો પહેલેથી જ તંગ છે. તો વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની તેમજ રાજનીતિને ખાલિસ્તાની વોટ બેંક સાથે જોડી રહ્યા છે. તો હરદીપસિંહ નિજ્જરની હત્યા કેસમાં કોઈ પણ નક્કર પુરાવા ન હોવા છતાં પણ કેનેડા સરકારે આ કેસમાં નવું પગલું ભર્યું છે. તો હવે પ્રાથમિક સુનાવણી વિના 4 ભારતીય નાગરિકો સામે સીધો ટ્રાયલ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અદાણી ગ્રુપની મુશ્કેલીઓ વધી છે. જ્યાં દોસ્તો અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં વધારો નોંધાયો છે. તો અદાણી ઉપર અધિકારીઓને લાંચ આપવાનો આરોપ મુક્તિ યુએસ કોર્ટના આરોપસરના આદેશ તેમજ SECની ફરિયાદો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. તો આમાં ભારતીય સત્તાવાળાઓ દ્વારા તપાસની પણ માંગ કરતી નવી અરજીઓનો પણ સમાવેશ થાય છે. તો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ નવી પિટિશનમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે દોષારોપણના આદેશ અને SECની ફરિયાદોના આદેશમાં જૂથ દ્વારા કરાયેલા ગેરકાયદેસરના પગલાંનો પણ ખુલાસો થયો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આ છે એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર. તો ડુંગળી વગર ભોજન અધૂરું રહે છે, કારણ કે ભારતીય વાનગીઓમાં ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય છે. તો ભારત દર વર્ષે અઢળક પ્રમાણમાં ડુંગળીઓનું ઉત્પાદન કરે છે, જેમાં ભારત સહિત આખા એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં લાસલગાંવમાં છે. તો અહીંથી દેશના બજારમાં મોટા પાયે ડુંગળીની સપ્લાય થાય છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, બિહાર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ડુંગળીઓનું પણ સારું એવું ઉત્પાદન થાય છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પ્રેસ્ટીજ એસ્ટેટ ₹52,000 કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચ કરશે. જ્યાં દોસ્તો રિયલ્ટી ફર્મ પ્રેસ્ટીજ એસ્ટેટ માર્ચ 2025 સુધીમાં ₹52,000 કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચ કરશે. તો PTIના જણાવ્યા અનુસાર કંપની હાઉસિંગ પ્રોજેક્ટની વધતી જતી માંગને ક્રેશ કરવા માટે આવતા વર્ષ માર્ચ સુધીમાં ₹52,000 કરોડના પ્રોજેક્ટ શરૂ કરવાની યોજનાઓ બનાવી રહી છે. તો કંપની બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, ગોવા અને દિલ્હી NCRમાં અનેક પ્રોજેક્ટ શરૂ કરવાની પણ યોજનાઓ બનાવી રહી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના પ્રદૂષણમાં થયો ભારે વધારો. તો શહેરમાં ટ્રકો અને ભારે વાહનો ઉપરના સંપૂર્ણપણે પ્રતિબંધ. જ્યાં દોસ્તો દિલ્હીની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. તો આવી સ્થિતિમાં ગઈકાલથી જ ગ્રાફ 4ના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ગઈકાલથી ધોરણ 10 અને 12 સિવાયની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તો તમામ બાળકો માટેના વર્ગો ઓનલાઈન ચાલશે. તો આ સાથે જ દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે આવશ્યક સેવાઓ પૂરી પાડતી BS6 ડીઝલ ટ્રકોનો પ્રવેશ કરી શકશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. શિયાળુ સત્ર અંગે PM મોદીનું સંબોધન. જ્યાં દોસ્તો કેટલાક લોકો લોકશાહીની ભાવનાઓનું સન્માન કરતા નથી, તો મુઠ્ઠીભર લોકો સંસદમાં હંગામો મચાવે છે. તો આ સિવાય સમય આવવા ઉપર જનતા તેમને સજા આપે છે. તેમજ સંસદ આપણા બંધારણનું મહત્વનું એકમ છે. તો કેટલાક વિપક્ષો તેમની જવાબદારીપૂર્વક પણ નિભાવે છે. તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે જેમને લોકોએ નકાર્યા છે તેઓ લોકશાહીની ભાવનાઓનો અનાદર કરે છે, જેઓ જનતાની આશાઓને અને લાગણીઓને પણ પરવા કરતા નથી. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કરાયું. જ્યાં દોસ્તો અંદમાન નિકોબારની નજીકના દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તો ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી કરી છે. તો આ ડ્રગ્સ ફિશિંગ બોટમાંથી મળી આવ્યું છે. તો ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવાની સંભાવના છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે RSS અને ભાજપ ઝેરેલા સાપ જેવા છે. જ્યાં દોસ્તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તો મહારાષ્ટ્રના સાંગલીમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે ભાજપ અને RSSની તુલના સાપ સાથે કરી છે અને કહ્યું કે આ દેશમાં જો રાજકીય રીતે સૌથી ખતરનાક કંઈ હોય તો તે ભાજપ અને RSS છે. તો તે ઝેર જેવું છે અને તમે ઝેરને પણ જાણો છો. તો આ સિવાય તેમણે કહ્યું કે એકવાર સાપ વ્યક્તિને જાય તો તે મરી જાય છે, માટે તમે લોકો આ ઝેરેલા સાપને જ મારી નાખો.
ત્યારબાદ દોસ્તો આગળના બીજા મુખ્ય સમાચાર મળ્યા છે. કૈલાસ ગેહલોત ભાજપમાં જોડાયા અને કહ્યું કે કોઈના દબાણમાં નથી. જી હા દોસ્તો, દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાસ ગેહલોત ભાજપમાં જોડાઈ ગયા છે. તો બીજેપી હેડક્વાર્ટર ખાતે મંત્રી મોહનલાલ ખટ્ટરે તેમને પાર્ટીની સદસ્યતા આપી છે અને ભાજપે પણ કહ્યું કે જનતા પરિવર્તન માટે સંમત છે. તો કૈલાસે વિશેષમાં કહ્યું કે તેમણે કોઈના દબાણમાં રાજીનામું આપ્યું નથી અને ઈડી અને સીબીઆઈની વાત પણ ખોટી છે. તો આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય સરળ ન હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધના 1000 દિવસ પૂરા થયા છે. તો છેલ્લા 3 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના 1000 દિવસ પૂરા થઈ ગયા છે. તો આ મહાયુદ્ધમાં હજારો લોકોના મોત પણ થયા છે. તો નોંધનીય છે કે રશિયન સેનાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન ઉપર હુમલો કર્યો હતો અને 3 વર્ષથી યુક્રેનની સેના રશિયા સામે ટકી રહી છે. જોકે આ યુદ્ધે ફરી એકવાર પુરવાર કર્યું છે તો યુદ્ધથી ક્યારે પણ સમાધાન આવતું નથી. તો તેના માટે પણ વાતચીત કરીને યોગ્ય નિર્ણય લેવો પડશે.